નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ વિષયક માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દરેક વ્યવસાયિક વ્યક્તિને એવું હોય જ કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અથવા નફો કેવી રીતે મેળવી શકાય. તો અમને પણ થયું કે ચાલો આપણા ખેડૂત મિત્રોને પણ આવો પ્રશ્ન તો થતો જ છે. તો આજે આ કાર્યક્રમ થકી તેઓના આ પ્રશ્નનું નિવારણ મેળવી જ લઈએ. મિત્રો, આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાના ચાવીરૂપ મુદ્દાઓ વિષય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે આજના આપણા વિષય નિષ્ણાત ડૉક્ટર ચેતનભાઈ કે દેસાઈ સાહેબ. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી રાધનપુર ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, જેમ આપણો જે વિષય છે ખૂબ જ રસપ્રદ છે કે ભાઈ દરેક વ્યવસાયિક વ્યક્તિ હોય તો એમને એવું થતું જ હોય કે ભાઈ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય. તો સૌપ્રથમ તો એ જણાવો કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું એ શક્ય છે ખરું? ચોક્કસથી શક્ય છે. આજની આપણે પરિસ્થિતિની વાત કરીએ તો જ્યારે પણ આપણે કોઈ પણ ખેડૂતને ખેતી વિશે પૂછીશું તો એનો સૌથી મોટી સમસ્યા, પ્રથમ સમસ્યા કોઈ હોય તો એક મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ખેતી ખૂબ ખર્ચાળ થતી જાય છે. અને એનું કારણ પણ એ છે કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણના કારણે આપણો વાવેતર વિસ્તાર ઘટતો ગયો છે અને એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવવાની લાઈનમાં ખેડૂતો વધારે પડતો ખર્ચ કરી દેતા હોય છે. એટલે જ્યારે આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની વાત કરતા હોઈએ તો સૌપ્રથમ એ ધ્યાન રાખવાનું છે કે બિન ખર્ચાળ અથવા તો ઓછી ખર્ચાળ છે એવી પદ્ધતિઓ આપણે અપનાવીએ. જે પણ આપણે ઇનપુટ્સ, ખાતર હોય, બિયારણ હોય એ ખેતીમાં વાપરીએ એનો વધુમાં વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય તો ખેડૂત વધુ ઉત્પાદન મેળવી શકતો હોય છે. આ ઉપરાંત કેટલીક વાર આપણે સમયસર જો ખેતી કાર્યો કરીએ તો પણ ખર્ચ કર્યા વગર અથવા તો નજીવા ખર્ચે આપણે ઉત્પાદનમાં વધારો કરી શકતા હોઈએ છીએ. હવે સાહેબ, આ તો થયા સામાન્ય મુદ્દાની વાત. હવે બીજું એક કે જમીનની જ્યારે પસંદગી કરવામાં આવે તો જમીનની પ્રત પ્રમાણે પાકની પસંદગી કેવી રીતે કરાય કે કેવી રીતે યોગ્ય પાકની પસંદગી લઈ શકે? જ્યારે પણ આપણે ખેતીની વાત કરતા હોઈએ તો સૌ પ્રથમ ખેતી જેના પર આપણે કરવાની છે એ જમીન વિશે જાણવું ખૂબ જરૂરી છે. એટલે આપણે જ્યારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાનું હોય તો જમીન પ્રમાણે જ પાકની પસંદગી કરવી જોઈએ. જેમ કે ઘઉં જેવા પાકો હોય, દિવેલા છે તો એને રેતાળ, ગોરાડું અને નિતાર શક્તિ સારી હોય એવા પાકની વધારે જરૂરિયાત રહેતી હોય છે. વધુ કાળી જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તો એવા પાકોમાં ઉત્પાદન ઓછું મળતું હોય છે. એટલે સૌપ્રથમ તો આપણી જેવી જમીન છે એ પ્રમાણે પાકની પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ક્ષારવાળી જમીન હોય તો એમાં ક્ષાર પ્રતિકારક જે પાકો છે અથવા તો જાતો છે એનું વાવેતર કરવું જોઈએ જેથી આપણને ઉત્પાદનમાં ક્ષારના કારણે નુકસાન જાય નહીં. બરાબર. હવે સાહેબ, તમે જેમ કીધું કે ભાઈ જેવી જમીન હોય એવો જ આપણે પાક લેવો જોઈએ. તો સૌપ્રથમ તો આપણી જમીન કેવા પ્રકારની છે કેવી રીતે જાણી શકાય અને જાણવાથી શું ફાયદા થાય? આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જ્યારે પણ આપણે આપણી જમીનનું પૃથ્થકરણ લેબોરેટરીમાં કરાવીશું, નજીકની કૃષિ યુનિવર્સિટી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ લેબોરેટરીમાં, તો એના આધારે આપણી જમીન કેવા પ્રકારની છે, એમાં કયા પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે એ જાણી શકાય છે. અને જેના આધારે આપણે કેટલા પ્રમાણમાં કયું ખાતર નાખવું જોઈએ એ આપણે નક્કી કરી શકીએ છીએ. આપણને ઉદાહરણ તરીકે વાત કરીએ તો આપણી જે ગુજરાતની મોટાભાગની જમીન છે એમાં પોટાશની માત્રા સારા એવા પ્રમાણમાં જોવા મળતી હોય છે. તો આવા સંજોગોમાં આપણે પોટાશયુક્ત ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી. આ ઉપરાંત જમીનના પૃથ્થકરણના આધારે એક બીજી માહિતી એ પણ મળતી હોય છે કે આપણા જમીનમાં ક્ષારનું પ્રમાણ કેટલું છે અથવા તો એનો pH આંક કેટલો છે, એટલે કે એસિડિક છે કે આલ્કલી છે એ આપણને ખ્યાલ આવતો હોય છે. તો એના આધારે આપણે જમીન સુધારણાના જે પણ ઉપાયો કરવાના હોય એ વાવેતરની સાથે સાથે કરી શકીએ છીએ જેથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય તો એની આડઅસર આપણા પાક ઉપર થાય નહીં. હવે સાહેબ, આપણે જેમ હમણાં સુધી તમે જણાવ્યું કે ભાઈ ઓછા ખર્ચે જો સારું ઉત્પાદન મેળવવું હોય તો એક તો સૌપ્રથમ તો જમીન પ્રમાણે તમારે પાકની પસંદગી કરવી પડે. આ સિવાય જમીનનું પૃથ્થકરણ કરવું પડે. હવે બીજો એક એ બી સવાલ થાય કે જ્યારે અત્યારે બજારમાં ખૂબ જ બધી જાતો અવેલેબલ હોય છે, સુધારેલ જાતો હોય, શંકર જાતો હોય, તો કયા પ્રકારની જાતોની પસંદગી કરવી જોઈએ ખેડૂત મિત્રોએ?
ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે ખેતીની વાત કરતા હોઈએ છીએ ત્યારે મોટાભાગના ખેડૂતોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે વાવેતર કરવાનું હોય એના આગળના દિવસે અથવા તો એ જ દિવસે બજારમાં બિયારણ લેવા જાય છે. એવા સંજોગોમાં એમને યોગ્ય બિયારણ મળતું નથી. એટલે પહેલાં તો આપણે જે પાકો લેતા હોઈએ એની જે નવી સુધારેલી જાતો આવતી હોય એની માહિતી નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અથવા તો કૃષિ સંશોધન કેન્દ્રો પરથી અગાઉથી જ મેળવી લેવી જોઈએ. કારણ કે જ્યારે પણ કોઈ નવી જાત બહાર પાડવામાં આવે છે ત્યારે એ જૂની જાત કરતાં ઉત્પાદનમાં અને ગુણવત્તામાં સારી હોય તેમજ રોગ અને જીવાત સામે પ્રતિકારક હોય તો જ એને બહાર ખેડૂતો માટે ભલામણ કરવામાં આવે છે. આ ઉપરાંત જે પણ આપણે બિયારણ બજારમાંથી લઈએ અથવા તો જ્યાંથી પણ લઈએ એ પ્રમાણિત હોવા જોઈએ. પ્રમાણિત બિયારણ હોય તો એમાં આપણને છેતરવાનો પ્રશ્ન ખૂબ ઓછો રહેતો હોય છે અને ગુણવત્તાયુક્ત સારું સ્ફુરણ શક્તિવાળું બિયારણ મળી રહેતું હોય છે. એટલે સમયસર પાક વાવણીના આયોજનના ભાગરૂપે થોડા એડવાન્સમાં જ આપણે જાગી અને પ્રમાણિત બિયારણ બજારમાંથી લેવું જોઈએ. નહીં તો પછી ખેડૂત મિત્રો પાછળથી સ્થાનિક અથવા તો ઘરનું બિયારણ વાપરતા હોય છે, જેના કારણે રોગ જીવાતના પ્રશ્નો પણ વધારે આવતા હોય છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે ખેડૂતોને. સાહેબ, ખરેખર ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. દર્શક મિત્રો, હજી પણ ખૂબ જ અગત્યની એવી માહિતી આપણે મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને ખેડૂત મિત્રો, આપના માટે આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, કારણ કે આપ સૌ હંમેશા એવું ઈચ્છતા હો કે ભાઈ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી કેવી રીતે શકાય. તો અત્યારે આપણી પાસે અહીંયા ચેતનભાઈ સાહેબ અહીંયા હાજર છે અને આપણને જણાવી રહ્યા છે કે સૌપ્રથમ તો કઈ કઈ વસ્તુ તમારે કરવી જરૂરી છે. તો એમના જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ તો તમારે તમારા જમીનની પૃથ્થકરણ કરાવવું જોઈએ, તમારા જમીન પ્રમાણે તમારા પાકની પસંદગી કરવી જોઈએ. આ સિવાય બીજો એક અગત્યનો મુદ્દો છે કે ભાઈ તમે જ્યારે કોઈ પણ બીજ લાવતા હોય, કોઈ પણ જાતની પસંદગી કરતા હોય તો સુધારેલ જાત અથવા તો શંકર જાતની પસંદગી ખૂબ જ અગત્યની છે. આ સિવાય બીજું પણ સાહેબે જણાવવાનું હતું કે બીજ માવજત જ્યારે કરવામાં આવે તો અમુક વખત આ જે પગલું છે એ ખેડૂત મિત્રો ચૂકી જતા હોય છે. તો બીજ માવજતના શું ફાયદા છે એના વિશે જણાવશો અને એનાથી શું ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો થઈ શકે? ચોક્કસથી. આપણે બીજ માવજત સામાન્ય રીતે જંતુનાશક દવાનો, ફૂગનાશક દવાનો અથવા તો જૈવિક પ્રવાહી ખાતરનો આપતા હોઈએ છીએ. હવે ખેડૂત મિત્રો, બીજનો જે આપણે પટ આપીએ છીએ એ રસીનું કામ કરતું હોય છે. એટલે શરૂઆતના સ્ટેજમાં જો જંતુનાશક અને ફૂગનાશકથી આપણે બીજને અને નાના પાકને બચાવી શકીએ તો પાછળના જ્યારે પાક મોટો થઈ જાય અને એનો વૃદ્ધિ વિકાસ સારો થાય ત્યારે એના પર અસર થતી નથી. એટલે બીજનો પટ આપવો ખૂબ અગત્યનો છે. હવે આમાં ખેડૂત મિત્રો એક બહુ અગત્યની બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમારે ફૂગનાશક, જંતુનાશક અને જૈવિક પ્રવાહી ખાતર ત્રણનો જ્યારે પટ આપવાનો હોય તો એનો ક્રમ ખૂબ અગત્યનો છે. અને એ ક્રમ માટે એક શબ્દ છે FIR. F મતલબ ફંગીસાઇડ એટલે કે ફૂગનાશક, I એટલે ઇન્સેક્ટિસાઇડ એટલે કે જંતુનાશક અને R એટલે રાઇઝોબિયમ એટલે કે બાયોફર્ટિલાઇઝર, જૈવિક પ્રવાહી ખાતર. તો આ જ ક્રમમાં પટ આપવો જોઈએ. પહેલાં ફૂગનાશક દવાનો પટ આપી દેવો જોઈએ, ત્યારબાદ જંતુનાશક દવાનો અને સૌથી ઉપર પ્રવાહી જૈવિક ખાતરનો પટ આપવો જોઈએ. આનો ફાયદો તમને એ થશે કે જંતુનાશક અને ફૂગનાશક દવાનો જે પટ આપણે શરૂઆતે આપીએ તો જે શરૂઆતના સ્ટેજમાં જે ફૂગના કારણે છોડ જતા રહેતા હોય અથવા તો અમુક જીવાતો બીજ વાવેતર કર્યું હોય બીજને ખાઈ જતા હોય એનાથી આપણે પાકને બચાવી શકાય છે. અને પ્રવાહી જૈવિક ખાતરનો જે આપણે પટ આપીએ છીએ એ જમીનમાં રહેલ અલભ્ય સ્વરૂપમાં પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને પાકને પૂરું પાડે છે અને પાકને શરૂઆતમાં પોષણ સારું મળી રહે તો એનો વૃદ્ધિ અને વિકાસ સારો થતો હોય છે, જેના કારણે આપણને પાછળથી ઉત્પાદન વધુ મળે છે. હવે આપણે એમાં ખર્ચની વાત કરીએ તો દાખલા તરીકે જૈવિક ખાતરનો આપણે માત્રા જોઈએ તો 5 મિલીલીટર 1 કિલોગ્રામ બિયારણને પટ આપવાનો હોય છે. એટલે બહુ જ નહિવત બરાબર ખર્ચ થતો હોય છે. એટલે એમાં ઓછા ખર્ચે આપણે ઉત્પાદન સારું મેળવી શકીએ છીએ. આ એક અગત્યનું પગલું છે. બરાબર. હવે સાહેબ, આપણે હમણાં જેમ વાત કરી કે આ પ્રવાહી જૈવિક ખાતરથી બીજની માવજત કરવી જોઈએ, તો એનાથી શું ફાયદો થાય? પ્રવાહી જૈવિક ખાતરથી આપણે જ્યારે બીજની માવજત કરીએ છીએ તો એક તો બીજનું સ્ફુરણ સારી રીતે થાય છે. આ ઉપરાંત ઉત્પાદનમાં 20 થી 30% જેટલો વધારો કરી શકાય છે. સાથે સાથે
પ્રવાહી જૈવિક ખાતર જમીનમાં જઈ અને અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો જમીનમાં રહેલા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે, એટલે કે આપણો જે રાસાયણિક ખાતર આપવાનો જથ્થો છે એનો 20થી 25% ઘટાડો કરીએ તો પણ ઉત્પાદન એટલું ને એટલું મળી રહે છે, એટલે ખેતી ખર્ચ સીધો ત્યાં આગળ બચી જતો હોય છે. આ ઉપરાંત આ જે પ્રવાહી જૈવિક ખાતર ખરા એ સરળ રીતે મળી રહેતા હોય છે, ખૂબ સસ્તા હોય છે અને પર્યાવરણને પણ અનુકૂળ હોય છે, એટલે પર્યાવરણને કોઈ આડઅસર કરતા નથી અને એનો વપરાશ જો વધુ થઈ જાય તો પણ એની કોઈ આડઅસર થતી નથી. એટલે પ્રવાહી જૈવિક ખાતર વાપરવું એ ખૂબ જ અગત્યનું રહેતું હોય છે. હવે સાહેબ, ખૂબ જ સરસ વાત કરી તમે અત્યારે. હવે જ્યારે આપણે કૃષિ દર્શન કાર્યક્રમના માધ્યમ થકી આપણે વાત કરી રહ્યા છીએ કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય, તો ઘણા અગત્યના મુદ્દા તમે જણાવ્યા. આ સિવાય બીજો એક છે વાવણીનો સમય. તો શું વાવણીની જે સમય વખતની અગત્યતા છે એ ઉત્પાદન ખર્ચ પર અસર કરે છે ખરી? ચોક્કસ. વાવણીની સમય એ ઉત્પાદન ખર્ચ ઉપર તો અસર નથી કરતી, પરંતુ ઉત્પાદન ઉપર અસર ચોક્કસ કરે છે. એટલે આ મુદ્દો અહીંયા ચર્ચો એટલા માટે પણ જરૂરી છે કે જો સમયસરની વાવણી કરવામાં આવે તો એમાં કોઈ વધારાનો ખર્ચ આપણે કરવાનો રહેતો નથી, પણ એના કારણે ઉત્પાદન વધારે મળતું હોય છે. આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો દિવેલાના પાકને ખેડૂતો જો જુલાઈ માસમાં વાવેતર કરી દેતા હોય તો સપ્ટેમ્બર માસમાં એમાં ઘોડિયા ઈયળ આવવાનો ઉપદ્રવ થવાનો પ્રશ્ન ખૂબ વધી જતો હોય છે. એટલે આપણે જંતુનાશક દવાઓ વધારે વાપરવી પડતી હોય છે અને ખેતી ખર્ચમાં વધારો થતો હોય છે. તો એની જગ્યાએ જો ખાલી આપણે વાવણીનો સમય થોડો મોડો કરી અને 15 ઓગસ્ટ આસપાસ વાવેતર કરીએ તો એ ઘોડિયા ઈયળના ઉપદ્રવથી આપણા પાકને બચાવી શકાય છે અને જંતુનાશક દવાના ખર્ચથી બચાવી શકાય છે અને ઉત્પાદનમાં થતા નુકસાનથી પણ બચાવી શકાય છે. આ ઉપરાંત બીજા કેટલાક પાકો છે, જેમ કે ઘઉંમાં વાત કરીએ તો ઘઉંમાં કેટલાક ખેડૂતો સમયસર વાવણી કરતા હોય છે, જ્યારે કપાસ પછી જેને ઘઉં લેવાના હોય એ કેટલીક વાર મોડી વાવણી કરવી પડતી હોય છે એમને સંજોગોને આધીન. તો આવી પરિસ્થિતિમાં આપણે ઘઉં સંશોધન કેન્દ્ર વિજાપુર દ્વારા સમયસરની વાવણી માટેની જાતો પણ અલગ બહાર પાડવામાં આવે છે અને મોડી વાવણી માટેની જાતો પણ અલગ બહાર પાડવામાં આવે છે. તો આ જાતોને ઓળખી અને જો એ જાતોનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદનમાં થતા ઘટાડાથી બચી શકાય છે અને કોઈપણ જાતના વધારાના ખર્ચ વગર આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. બરાબર, ખૂબ જ સરસ વાત કીધી સાહેબ કે ભાઈ સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. હવે સાહેબ, દરેક ખેડૂત મિત્રો વાવણી તો કરતા જ હોય છે, પરંતુ વાવણીની પણ દરેક પાકની અલગ અલગ પદ્ધતિ હોય છે. તો વાવણીની યોગ્ય પદ્ધતિ વિશે શું માર્ગદર્શન આપશો કે જેનાથી ખેડૂત મિત્રોને ઉત્પાદન સારું એવું મળી શકે? ખેડૂત મિત્રો, એકમ વિસ્તાર દીઠ આપણે છોડની સંખ્યા તો અગત્યની છે, પણ એ છોડની સંખ્યા કઈ રીતે વાવવામાં આવેલી છે એ પણ એટલું જ અગત્યનું છે અને આમાં વાવણી પદ્ધતિ ખૂબ અસર કરતી હોય છે. આમાં વાવણી પદ્ધતિ આપણે થોડી બદલીએ તો નજીવા ખર્ચમાં ઉત્પાદનમાં વધારો કરી શકાતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કોઈપણ પાકનું જ્યારે આપણે પૂંખીને વાવેતર કરીએ તો છોડ એકદમ નજીક વાવેતર થતા હોય છે, અથવા તો ખુલ્લા રહેવાના કારણે કેટલીક વાર પક્ષીઓ બીજને ચણ તરીકે ખાઈ જતા હોય છે, જેથી એટલા છોડ આપણને ઓછા મળે છે. અથવા તો વધુ પડતા નજીક આવવાના કારણે બે છોડ વચ્ચે પ્રકાશ માટે, પોષણ માટે તેમજ પાણી અને હવા માટે હરીફાઈ થતી હોય, જેથી ઉત્પાદન ઉપર આડઅસર પડે છે. અને આવા સંજોગોમાં જ્યારે પૂંખીનું વાવેતર કરીએ તો આપણે આંતરખેડ પણ કરી શકતા નથી, જેથી નિંદામણનો ખર્ચ પણ વધી જતો હોય છે. તો આની જગ્યાએ જો આપણે હારમાં વાવેતર કરવામાં આવે તો હારમાં વાવેતર કરવાથી વચ્ચે આપણે આંતરખેડ કરી શકીએ છીએ અને દરેક છોડ વચ્ચે એક ચોક્કસ અંતર રહેતું હોય, એટલે બે છોડ વચ્ચેનું જે હરીફાઈ ખરી પોષણ માટેની, પાણી માટેની, હવા માટેની, એ ઘટાડી શકાય છે અને નિવારી શકાય છે. તો આમ વાવણી પદ્ધતિમાં થોડોક ફેરફાર કરી અને આપણે ઉત્પાદનમાં સારો એવો વધારો મેળવી શકાય છે. જ્યારે આપણે પૂંખીને વાવેતર કરતા હોઈએ ત્યારે બીજનો દર પણ વધુ જતો હોય છે, એટલે કે એ પણ એક વધારાનો ખર્ચ આપણે એડ થતો હોય છે. તો એની જગ્યાએ જ્યારે હારમાં વાવેતર કરીએ તો ઓછા બિયારણમાં આપણે વધુ છોડ મેળવી શકતા હોઈએ છીએ. જી બિલકુલ સાહેબ, ખરેખર ખૂબ જ સારી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાના ચાવીરૂપ મુદ્દાઓ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ખૂબ જ અગત્યના વિષયની. એ છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય. સાહેબે ઘણા બધા ચાવીરૂપ મુદ્દાઓ કીધા કે ભાઈ શું શું કરી શકાય. હવે બીજો એક અગત્યનો મુદ્દો એ આવે સાહેબ કે ખાતરની પસંદગી. જ્યારે પણ ખેડૂત મિત્રો કોઈ પાક લે તો ખાતરની પસંદગી કરવાની હોય તો એ વખતે શું કાળજી રાખવી જોઈએ? ચોક્કસથી દરેક ખેતીનો ખાતર એ ખૂબ ખર્ચાળ અને અગત્યનો ભાગ રહેતો હોય છે. અને એમાં અત્યારે હરીફાઈના જમાનામાં ખેડૂતો એકબીજાની દેખાદેખી કરી અને વધારે પડતું ખાતર નાખતા હોય છે. તો આ માટે પહેલી તો આપણે વૈજ્ઞાનિક રીતે એવી ભલામણ છે કે જમીનનું પૃથ્થકરણ કરી અને પૃથ્થકરણના આધારે જેટલું સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરની જરૂરિયાત રહેતી હોય એટલું જ આપવું જોઈએ. આ ઉપરાંત જૈવિક પ્રવાહી ખાતરનો બીજનો પટ આપી અને 20થી 25% જેટલું આપણે સેન્દ્રિય ખાતર પણ બચાવી શકીએ છીએ. સાથે સાથે ખાતર કઈ રીતે અને ક્યારે આપવું એ પણ અગત્યનું છે. જેમ કે નાઇટ્રોજનયુક્ત ખાતર હોય તો એને પિયત આપ્યા પછી ભેજમાં આપવું જોઈએ અને ડીએપી જેવું ખાતર હોય તો એને પાયામાં આપવું જોઈએ. સાથે સાથે જો આપણે છાણિયા ખાતરની વાત કરીએ તો છાણિયું ખાતર રહ્યું એ વાવેતરના 15 દિવસ પહેલાં આપી દેવું જોઈએ, જેથી કરી અને એનો વધુમાં વધુ પોષક તત્વોનો ઉપયોગ આપણો પાક લઈ શકે. બરાબર સાહેબ, આજકાલ સંકલિત ખેતી પદ્ધતિ એ ખૂબ જ ચર્ચાનો વિષય બની રહી છે, તો એના વિશે માર્ગદર્શન આપશો? એ શું છે? ખેડૂત મિત્રો, જ્યારે આપણે અત્યારે જમાનામાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિની વાતો કરતા હોઈએ તો એક પછી તરત બીજો પાક, બીજા પાક પછી ત્રીજો પાક લેતા હોઈએ છીએ. તો આવી પરિસ્થિતિમાં આપણે ક્યારેક જે જમીનમાં ચોક્કસ પ્રકારના પોષક તત્વોનું શોષણ થવાના લીધે એની ઉણપ સર્જાતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં એક જ પ્રકારની પાક પદ્ધતિ પર આધારિત ન રહી અને જુદી જુદી પદ્ધતિઓનું સંકલન કરીએ તો એને સંકલિત ખેત પદ્ધતિ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો પશુપાલનની સાથે ખેતી પાકોની ખેતી, બાગાયતી પાકોની ખેતી, શાકભાજી પાકોની ખેતી અને સાથે સાથે આપણે વર્મી કમ્પોસ્ટ અથવા તો છાણિયું ખાતર બનાવવાનું યુનિટ બનાવીએ તો એક ઇનપુટનું જે આઉટપુટ નીકળશે એ બીજામાં ઇનપુટ તરીકે વાપરી શકાશે. દાખલા તરીકે જે આપણે પશુપાલન રાખીએ તો એમાંથી જે વેસ્ટ તરીકે છાણ મળે તો એ છાણનો ઉપયોગ આપણે ખાતર તરીકે આપણા પાકમાં કરી શકીએ. એ જ રીતે આપણા પાકના કાપણી પછી જે ચારો અથવા તો ભૂસું મળે એના પશુપાલનના ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ. એટલે કે બજારમાંથી ખરીદી ઉપર ઓછા નિર્ભર રહી અને આપણા જ ફાર્મની ઉત્પાદન ઉપર આત્મનિર્ભર રહી અને આપણે સારી રીતે ખેતી કરી શકીએ છીએ. આના સંકલિત ખેતી પદ્ધતિના ફાયદા એ થશે, એક તો ખેતી ખર્ચમાં ઘટાડો થશે, જમીનની ફળદ્રુપતા પણ જળવાશે અને બારે માસ આપણને આવક મળી રહેશે. બરાબર. હવે સાહેબ, આપણે હમણાં જેમ વાત કરી પાકની ફેરબદલી કરવી ખૂબ જ જરૂરી છે, તો એની ઉત્પાદન પર શું અસર થતી હોય છે? આપણે જેમ અત્યારે વાત કરી કે ચોક્કસ પ્રકારના પાકો વારે વારે કરીએ ઉત્પાદન માટે તો પછી એમાં છે ને આપણે ચોક્કસ પ્રકારના પોષક તત્વોની ઉણપ સર્જાતી હોય છે. આ માટે પાક ફેરબદલી એક ખૂબ અગત્યનું ઘટક છે ઉત્પાદન વધારવા માટે. અને એમાં આપણે વધારાનો કોઈ ખર્ચ કરવાનો નથી, ફક્ત પાકની પસંદગી કરવાની છે કે કયા પાક પછી કયો પાકનું વાવેતર કરવું. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કઠોળ પાક જ્યારે આપણે લઈએ છીએ ચોમાસામાં તો એના પછી શિયાળુમાં આપણે જો ધાન્ય પાક લઈએ તો આપણે સૌ જાણીએ છીએ ખેડૂત મિત્રો કે કઠોળ પાકને મૂળમાં જે મૂળગંડિકા રહેલી હોય છે એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે જે જમીનમાં નાઇટ્રોજન સ્થિરીકરણનું કામ કરતા હોય છે. તો એ જમીનમાં સ્થિર થયેલો નાઇટ્રોજન આગળનો જે ધાન્ય પાક છે એ લઈ અને એમાં આપણને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે અને એના રાસાયણિક ખાતરનું જે ભલામણ હોય એનો જથ્થો પણ ઓછો આપીએ તો પણ સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. હવે સાહેબ, રાસાયણિક ખાતરની વાત કરી, એની સાથે સાથે આપણે વાત કરી હતી સેન્દ્રિય ખાતરની. તો સેન્દ્રિય ખાતર જે છે તો એનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ખેડૂત મિત્રોને સારું ઉત્પાદન મળી શકે? ચોક્કસથી આપણે ખેડૂત મિત્રો જ્યારે આપણે રાસાયણિક ખાતરોનો અને રાસાયણિક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરતા ગયા છીએ ત્યારે આપણને એવો અનુભવ થયો છે, દરેક ખેડૂતોને ખ્યાલ હશે કે જમીનની ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટતી જાય છે અને એ બિનફળદ્રુપ થયેલી જમીનમાં પછી વધુ ખર્ચો કરીને પણ ઉત્પાદન મેળવી શકાતું નથી. તો આવી પરિસ્થિતિમાં સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. હવે જ્યારે આપણે સેન્દ્રિય ખાતરોની વાત કરીએ તો એમાં છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, દરેક પ્રકારના ખોળ છે તેમજ લીલો પડવાશ છે વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એની સમય ખૂબ અગત્યની બાબત છે. છાણિયું ખાતર આપણે જ્યારે નાખતા હોઈએ
તો વાવેતરના 15 દિવસ પહેલાં આપણે આપવું જોઈએ, જેથી કરીને એનો વધુમાં વધુ ઉપયોગ થાય. આ ઉપરાંત જે પણ આપણે સેન્દ્રિય ખાતર નાખીએ છીએ એ સિઝનનો પાક તો એનો ઉપયોગ કરે છે, પણ આગળની ઋતુનો પાક પણ એનો લાભ મેળવતું હોય છે. એટલે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવાથી આપણને જમીનની ફળદ્રુપતા પાછી મેળવી શકીએ છીએ અને ઉત્પાદન પણ વધારી શકીએ છીએ. બરાબર. હવે સાહેબ, આ તો થઈ સેન્દ્રિય ખાતરની વાત. હવે જીવામૃત વિશે વાત કરીએ તો જીવામૃત શું છે અને એનાથી શું ફાયદો થાય છે ખેડૂત મિત્રોને? અત્યારે જ્યારે આપણે સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને દરેક ખેડૂતો જ્યારે જીવામૃત વાપરતા થયા છે, ત્યારે આપણે એ સમજવું જરૂરી છે કે જીવામૃત એ આપણા જમીન માટે, ઉત્પાદન વધારવા માટે અને ખર્ચ ઘટાડવા માટે ત્રણેય કામ કરે છે. જીવામૃત માટે આપણે કોઈ વસ્તુ બહારથી લાવવાની નથી. ઘરે ઉપલબ્ધ વસ્તુઓ, ફાર્મ પર ઉપલબ્ધ વસ્તુઓમાંથી જ બનાવવાની છે. 10 કિલોગ્રામમાં આપણે છાણિયું ખાતર, 5 થી 10 લીટર ગૌમૂત્ર, 1 થી 2 કિલો દેશી ગોળ, 1 થી 2 કિલો કઠોળનો લોટ અને 500 ગ્રામ વડ નીચેની માટી, આ બધું 180 લીટર પાણીમાં મિક્સ કરી અને 200 લીટર બેરલમાં છાંયે ભરી રાખવાનું છે અને એને દિવસમાં 2 વખત 5-5 મિનિટ હલાવવાનું છે એક જ દિશામાં. આ 3 દિવસ પછી આ મિશ્રણનો આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીં એ સમજવું જરૂરી છે કે આ કોઈ એક ખાતર નથી, પરંતુ એક અનંત કોટી સૂક્ષ્મ જીવાણુનો સમૂહ છે. જે સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં જઈ અને અલભ્ય સ્વરૂપમાં રહેલા પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી પાકને પૂરું પાડવાનું કામ કરશે. અને જીવામૃતના કારણે જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક જે પ્રોપર્ટી ખરી એમાં ખૂબ સુધારો થાય છે. બરાબર. તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા જે ખેડૂત મિત્રો છે એમને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય એના ઘણા બધા ચાવીરૂપ મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપ્યું, માહિતી આપી, એ બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જાણ્યું કે ભાઈ ઓછા ખર્ચે જો વધુ ઉત્પાદન મેળવવું હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. ફરીથી મળીશું કૃષિ દર્શન કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.